ભુજના નવનીતનગર કોવાઈનગર ખાતે અમરસંસ ઉપાશ્રય ખાતે પરમ પૂજ્ય નિપુણાબાઈ મહાસતીજી, પરમ પૂજ્ય અર્પણાબાઈ મહાસતીજી આદિઠાણા બેનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશનો કાર્યક્રમ સંપન્ન થયો. અનસનવ્રતભાઈ જૈન સમાજના રત્ન તારાચંદભાઈ જગસીભાઈ છેડાની પ્રેરણાથી સંઘના ચેરમેન જીગરભાઈ તારાચંદ છેડાના માર્ગદર્શન હેઠળ ભુજ કવિઓ જૈન સંઘ સંચાલિત ભગવાન મુનીશ્વરત સ્વામીજીના લઈ નવનીતનગર કોવાઈનગર મધ્યે અમરસંસ ઉપાશ્રય ખાતે આજરોજ 8 કોટી મોટી પક્ષ સ્થાનકવાસી સંપ્રદાયના કચ્છ કેસરી આચાર્ય ભગવાન પરમ પૂજ્ય પૂનમચંદજી મહારાજ તથા અનશન આરાધિકા પરમ પૂજ્ય સુનંદાબાઈ મહાસતીજીના શિષ્ય પૂજ્ય જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબના કાર્યવાહક પરમ પૂજ્ય તારાચંદ મુનિજી મહારાજ સાહેબના આજ્ઞાવર્તી પૂજ્ય નિપુણાબાઈ મહાસતીજી નવીનાળ, પરમ પૂજ્ય અર્પણાબાઈ મહાસતીજી મોટી ભૂતપુર આદિઠાણા બેનો ચાતુર્માસ પ્રવેશના કાર્યક્રમનો ભક્તિસભર વાતાવરણમાં ઢોલ શરણાઈના સૂરથી વાદ્ય ગાતે સામયા સાથે પરમ પૂજ્ય સાધ્વી ભગવંતોએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો હતો અને ચોમાસા ચાતુર્માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીગર તારાચંદ છેડાએ જણાવ્યું હતું કે પરમ પૂજ્ય સાધ્વી મહારાજ સાહેબની નિશ્રામાં આ ચાતુર્માસ તથા યથાશક્તિ ધાર્મિક ક્રિયાઓ કરી મનુષ્ય ભાવ કે પ્રભુ ભક્તિમાં લીન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચાતુર્માસ દરમિયાન ખાસ કરીને જીગરભાઈ છેડા, સામાજિક આગેવાન અભયભાઈ શાહ, લક્ષ્મીકાંત કારાણી, મૌલિકભાઈ શાહ, પત્રી નવીનાળવાળા તથા અન્ય આજુબાજુના લોકો મોટી સંખ્યામાં પધાર્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ મહાજનના ખજાનચી હરેશભાઈ ગોગરીએ કરી હતી.